સ્વર્ગીય પૂર્વ વડાપ્રધાન રાજીવજી ગાંધીની આજે જન્મ જયંતિ, એક એવું વ્યક્તિત્વ કે જેને આ દેશમાં ટૂંકા સમય માટે વડાપ્રધાન રહ્યા, પરંતુ આ દેશને એટલું બધું આપ્યું કે આજે આપણે સૌ એનો લાભ લઈ રહીએ છીએ। આજે સોશિયલ મીડિયાની જે ક્રાંતિ ચાલી રહી છે, આ સોશિયલ મીડિયા, ઇન્ટરનેટ, ટેલિકોમની ક્રાંતિ એ કોણ લાવ્યું? એ રાજીવજી ગાંધી લાયા। યુવાન પ્રધાનમંત્રી બન્યા અને એમના જે સપના હતા, એમને કહેવાય કે આધુનિક ભારતના સ્વપ્નદ્રષ્ટા, ટેલિકોમ ક્રાંતિના જનક, પ્રણેતા, જેમને 21 વર્ષના યુવાનોને જ્યારે મતનો અધિકાર 21 વર્ષની ઉંમરે હતો, એ 18 વર્ષની ઉંમરે મતનો અધિકાર રાજીવજી ગાંધી આપ્યો। આખા વિશ્વમાં એમનું જે માન સન્માન હતું, ભારત દેશનું જે માન સન્માન હતું, એ દિવસોમાં આપણે યાદ કરીએ છીએ। ત્યારે આજે એમને સશસ્ત્ર નમન કરીને શ્રદ્ધાસુમન અર્પણ કરીએ છીએ। રાજીવમાંથી બે જ વસ્તુ શીખવા જેવી છે। એક, સચ બોલો और सच बोलने से नहीं डरो। સાચું બોલો અને સાચું બોલ્યા પછી કર્યું નહીં। અને જે મનમાં નક્કી કર્યું અને જે બધાની વિચારધારા લઈ અને દેશને આગળ વધારવા માટે જે કાયદો ઘડવો પડે, એના કાયદા ઘડ્યા પછી પીછે હટ નહીં, આગળ વધો અને દેશને મજબૂત બનાવો, એ જ એમની એક થોટ, એક વિચારધારાથી આજના દિવસે એમને નમન કરું છું અને એમની વિચારધારાને આગળ વધારવા માટે મારા તમામ પ્રયત્નો કરીશ।